પાર્ટ એ જ્યારે એમસીક્યુ ની વાત કરીએ છીએ ત્યારે આ 5 વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલા તો તમારા પાર્ટ એ માં 50 એમસીક્યુ હશે, એક એમસીક્યુ નું 1 માર્ક હશે, કોઈ પણ નેગેટિવ માર્કિંગ નથી. એટલે તમને ફોર એક્ઝામ્પલ 30 એમસીક્યુ બરાબર આવડે છે અને 20 માર્કના એમસીક્યુ નથી આવડતા તો કોઈ પણ રીતે એમસીક્યુ ફિલ કરીને આવજો, A B C D કંઈ પણ કરીને આવજો, જેથી એમાંથી પણ રેન્ડમલી તમારા 5 માર્ક્સ વધારે મળી જાય તો ટોટલ તમને 35 માર્ક આવી શકે. જ્યારે તમે સર્કલ કરવાની વાત કરો છો ત્યારે પ્રોપર સર્કલ કરવાનું છે રાઉન્ડમાં, બરાબર છે. આ સર્કલમાંથી બહાર તમારી લાઈન જવી ના જોઈએ, બ્લેક પેનથી તમારે ફિલ કરવાનું રહેશે. અને નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જ્યારે આપણે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સની વાત કરતા હોઈએ છીએ ત્યારે ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા 6 નંબરનો ક્વેશ્ચન હશે, નીચે પણ 6 નંબરનો ક્વેશ્ચન હશે, તો જે ઉપરનો ક્વેશ્ચન છે નોર્મલ સ્ટુડન્ટ માટેનો છે અને જે નીચેનો જે ક્વેશ્ચન હશે બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટેનો છે. સો એન્ડ સો રીઝનથી ફોર એમસીક્યુ જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છો ત્યારે તમે ઉપરવાળો 6 નંબરનો નથી આવડતો તો તમે નીચેવાળો 6 પણ કરી શકો છો, કોઈ વાંધો નથી. કોઈ કેસમાં મોસ્ટ પ્રોબેબલીના કેસમાં ઉપરના 6 નંબરનો આન્સર અને નીચેના 6 નો આન્સર સેમ જ આવતો હશે. આ ટિપ્સ છે ફોલો તમે કરી દેજો અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ આ વખતે એક્ઝામ આપવાના છે એ બધાને આ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરી દેજો, જેથી કાલે તમને ફિઝિક્સના પેપરમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં.